નમસ્તે મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ પર। તો આજે આપણે વાત કરવાના છે મકાઈ વિશે। તો આપણા સ્વાસ્થ્ય માટે મકાઈ ફાયદાકારક છે? શું તેનાથી કોઈ નુકસાન થઈ શકે છે? તો ચાલો આપણે જાણીએ। મકાઈની શરૂઆત લગભગ 9000 વર્ષ મેક્સિકોમાં શરૂ થઈ હતી। તે સમય દરમિયાન લોકો તેના બીજ એકઠા કરીને નવી નવી જાતો વિકસાવતા હતા। મકાઈમાં 10,000થી પણ વધુ જાતો છે। હા, મકાઈ માત્ર પીળી જ નહીં પરંતુ લાલ, વાદળી, જાંબલી, સફેદ અને કાળા રંગમાં પણ જોવા મળે છે અને રેઇનબો નામની મકાઈની એક ખૂબ જ દુર્લભ અને સુંદર જાત છે। મિત્રો, શું તમે જાણો છો કે મકાઈમાંથી પોપકોર્ન તો બને જ છે, પણ તેના બીજમાંથી તેલ, દારૂ, પ્લાસ્ટિક, કાગળ, કપડાં અને દવાનો પણ ઉપયોગ થાય છે। પોપકોર્ન તો તમે ખાધા જ હશો। તમે જાણો છો કે પોપકોર્ન 5000 વર્ષ જૂના છે। પ્રાચીન કાળના લોકો માટીના પાત્રમાં મકાઈના દાણા ગરમ કરીને પોપકોર્ન બનાવતા હતા। મકાઈ માત્ર એવું એક અનાજ છે કે તે કોઈ પણ હવામાનમાં ઉગી શકે છે, જે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે। ભારતમાં તે મુખ્યત્વે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ઉગાડવામાં આવે છે। મકાઈ ગરમ અને સમશીતોષ્ણ વાતાવરણમાં સારી રીતે ઉગી શકે છે। ગુજરાતમાં ખાસ કરીને સાબરકાંઠા, મહીસાગર અને સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં મોટી માત્રામાં મકાઈ ઉગાડવામાં આવે છે। તો હવે મિત્રો વાત કરીએ મકાઈ ખાવાથી શું ફાયદા થાય છે। તો મિત્રો, મકાઈમાં ઊંચી માત્રામાં ફાઇબર હોય છે, જે પાચન તંત્રને મજબૂત બનાવે છે। જો તમને ક્યારેક કબજિયાત થતી હોય તો મકાઈ ખાવાથી પેટ સાફ રહે છે અને પાચન પ્રક્રિયામાં સુધરે છે। તો હૃદયમાં પણ ફાયદાકારક છે। મકાઈમાં ઓમેગા 3 ફેટી એસિડ અને પોટેશિયમ હોય છે, જે ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને હૃદયને સ્વસ્થ રાખે છે। નિયમિત મકાઈ ખાવાથી હાર્ટ એટેક અને બ્લડ પ્રેશર જેવી તકલીફો ટળી શકે છે। આંખોની રક્ષા માટે પણ ફાયદાકારક। મકાઈ હાડકાં પણ મજબૂત કરે છે। ત્વચા અને વાળ માટે ફાયદાકારક છે। તો હવે વાત કરીએ મકાઈ ખાવાથી નુકસાન શું થાય છે। તો અતિ પ્રમાણમાં મકાઈ ખાવાથી પાચન તંત્ર પર અસર કરે છે। મકાઈમાં વધુ ફાઇબર હોવાથી જો તો વધારે ખાઈએ તો ગેસ, અપચો અને ફૂલાવો થઈ શકે છે। જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા। ધન્યવાદ।